સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જય અંબેના નાદ સાથે ગબડનો ગઢ ભક્તિના રંગે રંગાશે। એક જ સ્થળે 51 શક્તિપીઠોના દિવ્ય દર્શનનો અદ્ભુત લાભો મળશે માઈ ભક્તોને। પથ્થર એટલા દેવપૂજતી ધરા પર મમતાની લાજ લૂંટાઈ। પાપ છુપાવવા નિર્દય જનેતાએ ફૂલ જેવા માસૂમને કચરાના ઢગલામાં તરછોડ્યું। લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીમાં આરટીઆઈના ફટકે ફૂટ્યો કૌભાંડનો પરપોટો। દૂધ મંડળીમાં આચરવામાં આવેલી કરોડોની ગેરરીતિ મામલે ન્યાય માટે પશુપાલકો પહોંચ્યા પોલીસના શરણે। સીમાડા ઓળંગી 7 સમુદ્ર પારથી નડાબેટ પહોંચ્યા મહેમાન। સફેદ રણના આંગણે વિદેશી પક્ષીઓનો છવાયો કલરવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિપીઠ અંબાજીમાં આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આ ધાર્મિક મહોત્સવની તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં માઈ ભક્તોને મોટી સંખ્યામાં ઉમટી પડવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન અંબાજી ધામ ફરી એકવાર જય અંબેના નાદથી ગુંજી ઉઠવા માટે તૈયાર છે। ગુજરાત સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી વર્ષ એટલે કે 2026માં 30 જાન્યુઆરીથી લઈને 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસ માટે ભવ્યાતિ ભવ્ય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના સુચારુ અને સુવ્યવસ્થિત આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે એક રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં કલેક્ટરશ્રીએ શ્રદ્ધાળુઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું એક વિઝન હતું કે ભક્તોને એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દિવ્ય દર્શનનો લાભ મળવો જોઈએ। આ સંકલ્પના ભાગરૂપે જ અંબાજી ગબર પરિક્રમા પથ પર આ શક્તિપીઠોનું નિર્માણ કરાયું છે, જ્યાં દર વર્ષે મહાસુદ 12, 13 અને 14ના પવિત્ર દિવસોમાં ઉજવણી કરવામાં આવે છે। મહોત્સવમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। બેઠકમાં એસટી બસના પરિવહન વ્યવસ્થાથી લઈને શ્રદ્ધાળુઓ માટે પીવાનું શુદ્ધ પાણી, પાર્કિંગની સુવિધા, સાફ સફાઈ અને મહોત્સવના પ્રચાર પ્રસાર અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને દૂર દૂરથી આવતા માઈ ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને ભીડ નિયંત્રણ સહિતની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરશ્રીએ માઈ ભક્તોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે। સૌને જય અંબે। એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે 51 શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ
અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં 51 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ 12, 13 અને 14ના રોજ આની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે. તો તમામ જે માઈ ભક્તો છે એમને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું. આમ આગામી 30મી જાન્યુઆરીથી શરૂ થતા આ પરિક્રમા મહોત્સવ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર હવે સજ્જ બન્યું છે. અધિકારીઓને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી દેવામાં આવે છે. ત્યારે હવે રાહ જોવાઈ રહી છે એ ઘડીની જ્યારે ગબ્બરનો ગઢ માઈ ભક્તોની ભીડથી ઉભરાશે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. શ્રદ્ધા અને અતૂટ આસ્થાના સંગમ સમાન બનાસકાંઠાની ધરા પર એક ભક્તે ભગવાન પ્રત્યેની પોતાની અનન્ય ભક્તિ સાબિત કરી છે. ધાનેરાના લેલાવા ગામના ઈશ્વરભાઈ ચૌધરીએ 12 દિવસની કઠિન દંડવત યાત્રા પૂર્ણ કરી આજે ઢીમાના ધરણીધર ભગવાનના શરણોમાં શીશ ઝુકાવ્યું છે. ભારત દેશ આદિકાળથી ભક્તિ અને આસ્થાનો દેશ રહ્યો છે, જ્યાં ભક્તો ભગવાનને રીઝવવા માટે અનેક કઠિન તપસ્યાઓ કરતા હોય છે. આવું જ કંઈક દ્રશ્ય બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં જોવા મળ્યું છે. લેલાવા ગામના વતની ઈશ્વરભાઈ ચૌધરીએ વિશ્વ કલ્યાણની ભાવના સાથે પોતાના ગામથી ઢીમાના સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાનના મંદિર સુધી દંડવત પ્રણામ કરતા યાત્રા શરૂ કરી હતી. સતત 3જા વર્ષે તેમણે આ કઠિન સંકલ્પ લીધો અને ધૂમ ધકતા તાપ કે પવનની પરવા કર્યા વગર રસ્તા પર દંડવત કરી આગળ વધતા રહ્યા. અંદાજે 70 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને 12 દિવસના અંતે તેઓ આજે ઢીમા ખાતે બિરાજમાન કાળિયા ઠાકરના દ્વારે પહોંચ્યા હતા. તેમની અદ્ભુત ભક્તિને જોવા માટે રસ્તામાં અનેક લોકો ઉમટી પડ્યા હતા અને જિલ્લાના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ પણ ઈશ્વરભાઈની મુલાકાત લઈ તેમની શક્તિ અને ભક્તિના દર્શન કર્યા હતા. ધાનેરા તાલુકાના તમામ જનનું કલ્યાણ માટે ઈશ્વરભાઈ પટેલે લેલાવાથી ઢીમા સુધી જે દંડવત યાત્રા કાઢી છે, તો ધરણીધર ભગવાન એમને નિરોગી ત્યાં આગળ સ્વસ્થ રીતથી પહોંચાડવાની શક્તિ આપે અને એ જે આશીર્વાદ માટે ધાનેરા તાલુકા માટે સમસ્ત જનના કલ્યાણ માટે એમને જે બાધા રાખીને જે ચાલ્યા છે તે માટે સમસ્ત જનોનું પણ એમના ઉપર આશીર્વાદ છે અને બધાનું સારું કલ્યાણ થશે. આ યાત્રા સુખદ પૂર્ણ થાય તેવી શુભેચ્છા અસ્તુ. ઈશ્વરભાઈની આ યાત્રા પાછળ માત્ર અંગત સ્વાર્થ નહીં પણ સમગ્ર સમાજ અને વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે. તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે ધાનેરા તાલુકામાં સુખ શાંતિ જળવાઈ રહે, ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બને અને તાલુકાનો આર્થિક વિકાસ થાય. આ પવિત્ર ભાવના સાથે જ્યારે તેઓ આજે ઢીમા મંદિર પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. ઢીમા ખાતે ધાનેરા તાલુકાના વિવિધ સંતો, મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ જય ધરણીધરના નાદ સાથે આકાશ ગજવી મૂક્યું હતું. 12 દિવસની શારીરિક કષ્ટદાયક યાત્રા હોવા છતાં ઈશ્વરભાઈના ચહેરા પર એક અનોખી શાંતિ અને સંતોષ જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે સાચી ભક્તિમાં ગમે તેવા કષ્ટો પણ ગૌણ બની જાય છે. આજ 8મો દિવસ છે દંડવત યાત્રામાં અને બધા ભગવાન બધું સારું કરે એવી મનોકામના કે ભાઈ આડોશી પાડોશી પૈસાનું હગાવાલારું બધું સમાજ સબરું ભલું થાય એવી ભગવાનની પ્રાર્થના અને આજે 8મો દિવસ છે. ક્યાંથી નીકળ્યા હતા? કેટલા દિવસ? લેલાવાથી ઢીમા. કેટલું દિવસનું? 4 થી 5 કિલોમીટર કપાય. કોઈ બાધા, શ્રદ્ધા? ના, બીજું ભગવાન દયા ખૂબ, ભગવાન આશીર્વાદ બધા પૈસાના ઉપર આશીર્વાદ રહે એના માટે બસ બીજું ભગવાન ખૂબ દયા. આજના આધુનિક યુગમાં પણ ઈશ્વરભાઈ જેવા ભક્તો આસ્થાની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે. 12 દિવસની આકરી તપસ્યા બાદ જ્યારે તેમણે ભગવાન ધરણીધરના દર્શન કર્યા ત્યારે તેમની આસ્થાની જીત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. આ યાત્રા માત્ર એક વ્યક્તિની શ્રદ્ધા નહીં પણ સમગ્ર પંથક માટે આશીર્વાદ રૂપ બની રહેશે તેવી ગ્રામજનો આશા સેવી રહ્યા છે. વડગામ તાલુકાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડગામ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે દિગ્ગજ સહકારી નેતા કેપી ચૌધરીની પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની બહુચર્ચિત ચૂંટણી જાહેર થતાની સાથે જ સમગ્ર પંથકમાં અને ખાસ કરીને સહકારી આગેવાનોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.
સહકારી ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે આજે એક મહત્વનું પગલું ભરાયું હતું. વડગામ પંથકના અને સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી કેપી ચૌધરી પોતાની પેનલ સાથે આજે ચૂંટણી રણ મેદાનમાં ઉતર્યા છે. તેઓ આજે પોતાના પેનલના સભ્યો અને ટેકેદારો સાથે પાલનપુર પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. આ સંઘના નિયામક મંડળમાં કુલ 16 સભ્યોની વરણી કરવાની હોય છે. ત્યારે આ તમામ 16 બેઠકો માટે કેપી ચૌધરીની પેનલ દ્વારા ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાંત કચેરીના કમ્ફર્ટમાં સહકારી આગેવાનોની ચહલપહલથી ચૂંટણીનો માહોલ સ્પષ્ટ દેખાતો હતો. જોકે ઉમેદવારી પત્રો ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કેપી ચૌધરીએ જે નિવેદન આપ્યું છે તે ઘણું સૂચક છે. તેમણે મક્કમતા સાથે દાવો કર્યો છે કે સહકારી માળખામાં હંમેશા સમજાવટ અને સંમતિનું મહત્વ હોય છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે વડગામ ખરીદ વેચાણ સંઘની આ ચૂંટણી બિનહરીફ જાહેર થશે. વિરોધ પક્ષમાંથી કોઈ ઉમેદવારી નહીં કરે અને સમરસતા જળવાશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે નાયબ કલેક્ટર કચેરીએ વડગામ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી નિમિત્તે અમે અમારા નેજા હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ આજે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ. ફોર્મમાં ચૂંટણી ચોક્કસ બિનહરીફ થવાની છે. બીજી વાત કે વડગામ તાલુકાની જનતા, વડગામ તાલુકાના મતદારો અને વડગામ તાલુકાના વિવિધ સમાજો એને નિર્ણય કર્યો છે કે ભાઈ કેપી ચૌધરીની પેનલને બિનહરીફ કરવી. બીજી એક ગૌરવની વાત લઈ શકાય, મારા 25 વર્ષના 30 વર્ષના જાહેર જીવનમાં મિત્રો પહેલીવાર એવી ઘટના બની છે કે દરખાસ્ત કરનાર કોઈ ઉમેદવારને ઉમેદવારી નોંધાવી તો દરખાસ્ત કરનાર મને પૂછ્યા સિવાય કે મારે એવું ન કહેવાય પણ મારું સન્માન સાથે કે ભાઈ કેપી ચૌધરી જો દરખાસ્ત કહે તો અમે કરશું એટલો વડગામ તાલુકાની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો કર્યો છે. આમ તો ચૂંટણી અને રાજકારણમાં છેલ્લી ઘડી સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ હોય છે. હાલ તો કેપી ચૌધરીને પોતાની પેનલ બિનહરીફ ચૂંટાશે તેવો દાવો તો કરી દીધો છે, પરંતુ આ દાવો વાસ્તવિકતામાં કેટલો સાચો ઠરે છે તે તો ફોર્મ પરત ખેંચવાની તારીખે સ્પષ્ટ થશે. વડગામનું સહકારી રાજકારણ એકદમ શાંતિથી પૂરું થશે કે પછી કોઈ નવી નવાજૂની થશે તે તો સમય જ બતાવશે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પથ્થર એટલા દેવ પૂજતી ધરા પર મમતાની લાજ લૂંટાઈ. પાપ છુપાવવા નિર્દયી જનતાએ ફૂલ જેવા માસૂમને કચરાના ઢગલામાં તરછોડ્યું. લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીમાં આરટીઆઈના ફટકે ફૂટ્યો કૌભાંડનો પરપોટો. દૂધ મંડળીમાં આચરવામાં આવેલી કરોડોની ગેરરીતિ મામલે ન્યાય માટે પશુપાલકો પહોંચ્યા પોલીસના શરણે. સીમાડા ઓળંગી 7 સમુદ્ર પારથી નડાબેટ પહોંચ્યા મહેમાન. સફેદ રણના આંગણે વિદેશી પક્ષીઓનો છવાયો કલરવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. કાંકરેજના થરામાં માતાની મમતાને લજવતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં રામવાડી ફાર્મ હાઉસ પાસે કચરાના ઢગલામાંથી એક ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમાજમાં એક તરફ લોકો સંતાન સુખ માટે પથ્થર એટલા દેવ પૂજતા હોય છે, ત્યારે બીજી તરફ કોઈ નિર્દયી જનેતાએ પોતાના પાપને છુપાવવા માટે માસૂમ ફૂલ જેવા બાળકને કચરામાં ફેંકી દેતા માનવતા શરમાઈ છે. થરા નેશનલ હાઈવે 27 પાસે આવેલી રામવાડી નર્સરી નજીક જે આસપાસનો કચરો ઠલવવામાં આવે છે, ત્યાં આજે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ આ ઘટના પ્રકાશમાં આવી હતી. નજીકમાં જ રહેતા અને ટોપલા ટોપલી ગૂંથવાનું કામ કરતા શ્રમિક પરિવારના સોનલબેન અને તેમના સાસુ ચંદ્રિકાબેન જ્યારે કુદરતી હાજતે જવા નીકળ્યા ત્યારે કચરાના ઢગલામાંથી કોઈ બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. નજીક જઈને જોયું તો ગંદકી અને કચરાની વચ્ચે એક નવજાત શિશુ તડપી રહ્યું હતું. સોનલબેને તુરંત બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તત્કાલીન 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. થરા પોલીસના અશોકદાન ગઢવી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માનવતા દાખવી બાળકને તુરંત થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર જ્યારે બાળકને લાવવામાં આવ્યું ત્યારે તે ડિહાઇડ્રેશનથી પીડાતું હતું, પરંતુ સમયસર સારવાર મળતા હાલ આ નવજાત બાળક ભયમુક્ત છે અને તેની તબિયત સારી છે. બીજી તરફ પોલીસે આ પાપી જનેતા કોણ છે અને બાળકને અહીં કોણ તરછોડી ગયું તેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. હું ડૉક્ટર ભરત ચૌધરી છું, અધિક્ષક સરકારી હોસ્પિટલ થરા. આજ રોજ સવારે 9:40 વાગે સોનલબેન વાસ્કોરા અને કોન્સ્ટેબલ ગઢવીભાઈ પોલીસ સ્ટેશન થરાથી અશોકદાન ગઢવી એક તાજું જન્મેલું બાળક લઈ અને હોસ્પિટલ આવ્યા હતા, જેની કન્ડિશન બાળકને એવું હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું હતું કે કચરાપેટીમાં પડ્યું હતું રામવાડીની બાજુમાં, અને બાળકની કન્ડિશન એ વખતે ડિહાઇડ્રેટેડ હતું, એકદમ પાછળનો ભાગ થોડોક દાઝી ગયેલો હતો. કદાચ એવું બની શકે કે ત્યાં કચરો બળતો હોય ને કોઈ એની અંદર નાખી ગયું હોય એના કારણે. એટલે તાત્કાલિક બાળકને NICUમાં એટલે આપણા આની NICUની અંદર લઈ અને એને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી. ડિહાઇડ્રેટેડ હતું એટલે એને એ પ્રમાણેનું જે લેક્ટોજન ફૂડ આપવાનું હોય એ આપી અને બાળકને વોર્મરમાં રાખેલું છે. અત્યારે થોડુંક બાળક સેટલ છે અને જેવું સેટલ થાય એવું તરત જ એને અમે રિફર કરી અને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે એને મોકલી આપવાના છે. સાહેબ, જે પ્રકારે આ બાળક મળી આવ્યું છે તેના ઉપર કોઈ વસ્ત્ર કોઈ હોસ્પિટલમાં કોઈ હોય એમને કોઈ કરી હોય પેલી ડિલિવરી એવું કંઈ છે ને? ના, એવું કંઈ એની ઉપર છે નહીં. બાળક તો સેમ નોર્મલ હોય એવી રીતનું જ છે, ખાલી પાછળનો ભાગ એનો દાઝેલો હતો. વસ્ત્ર કે એવું બી કશું નહોતું. અને એ આ લોકો જેમને પહેલી વાર જોયું ને એ લોકો જ પોલીસ અને બંને એક ગરમ કપડામાં વીંટીને લાયેલા હતા. બાકી એનું પોતાનું કોઈ વસ્ત્ર એની જોડે હતું. હાલની સિચ્યુએશન કેવી છે બાળક? હાલ થોડું સ્ટેબલ થયું છે બાળક, અને એના માટે થોડુંક હજુ બી વોર્મરમાં રાખેલું છે. એટલે બરાબર થાય તો એક ફરી પાછું એનું ફીડ બોલસ આપી અને 108માં એને હાયર સેન્ટર મોકલીશું. તો ત્યાં અમને કચરામાંથી બાળક મળ્યો, અવાજ આવ્યો રોતો. તો મેં મારી સાસુને રાગ પાડી, મેં તો અહીંયા આવો, અહીંયા કોક રોવે છે. તો અહીંયા જ્યાં તો બાળક હતું, તો અમે લઈ લીધું, લઈને પોલીસને જાણ કરી. આ ઘટનાએ સમગ્ર સમાજને વિચારતા કરી દીધા છે કે શું લૌકિક મર્યાદા કે પાપ છુપાવવા માટે એક માસૂમનો જીવ જોખમમાં મૂકવો કેટલો યોગ્ય છે.
કચરાના ઢગલામાં ફેંકી દેવાને બદલે જો બાળકને કોઈ સંસ્થા કે સુરક્ષિત સ્થળે સોંપવામાં આવ્યું હોત તો કદાચ મમતા આ રીતે લાંછન ન લાગ્યું હોત. હવે પોલીસ તપાસમાં જ ખબર પડશે કે આ માસૂમની ગુનેગાર માતા કોણ છે. ફરી એકવાર માની મમતાને લજવતો હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. પોગડ તાલુકાના મુખ્ય મથક થરાને અડીને આવેલ રામવાડી ફાર્મ હાઉસ પાસે એક કચરાના ઢગમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકો જે આજુબાજુના સ્થાનિક છે, મહિલાઓ છે, સવારના 8 વાગ્યાના આસપાસ ત્યાં સંડાસ જવા જતા એક મહિલાએ આ બાળકને રડતો હોવાનો અવાજ સાંભળી અને ત્યાં ગયા અને આજુબાજુની મહિલાઓને બોલાવીને આ થરા પોલીસને જાણ કરવામાં આવી અને થરા પોલીસ ઘટના સ્થળે આવીને આ નવજાત શિશુને થરા જેવીસા રેફરલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ રખાય છે. જો કે ડોક્ટરને અમે પૂછતાછ કરતા હાલ તો બાળકની તબિયત તંદુરસ્ત છે અને પીટીમાં રાખવામાં આવ્યું છે. લોકો પણ જે માની મમતાને લજવતા હોય એવા આ જે કરછોડી બાળકને એની માં ઉપર લોકો પણ ફિટકાર વસાવી રહે છે. માનસી ચૌહાણ, BK ન્યૂઝ, પોગડ, બનાસકાંઠા. વાવથરા જિલ્લાના થરાદ પંથકની વાત કરીએ તો આ સરહદી વિસ્તારમાં કાતિલ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ ઢળતાની સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને રાત્રે 8 વાગ્યા બાદ તો ઠંડી વધુ તીવ્ર બની રહે છે. મોડી રાત્રે અને વહેલી સવારે અતિભારે ઠંડીના કારણે જનજીવન ઠંડીમાં ઠૂંઠવાયું છે. વેપારીઓ, દુકાનદારો તેમજ મુસાફરો વહેલી સવારથી જ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ખાસ કરીને સરહદી વિસ્તારમાં પવન સાથે વધતી ઠંડી લોકો માટે મુશ્કેલીઓનું કારણ બની રહી છે. થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી રસ્તાઓ પર લોકો તાપણા પાસે બેઠેલા નજરે પડ્યા. બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર અને મુખ્ય માર્ગો પર મુસાફરો અને મજૂરો ઠંડીથી બચવા તાપણા સળગાવતા જોવા મળી રહ્યા છે. કડકડતી ઠંડીનો પ્રભાવ એટલો છે કે મોડી રાત્રે પણ લોકો રસ્તાઓ પર તાપણાનો સહારો લઈ રહ્યા છે. વાહન ચાલકો, રાત્રે મુસાફરી કરતા લોકો અને સુરક્ષા કર્મીઓ પણ ઠંડીથી બચવા માટે તાપણા પાસે ગરમાઈ લેતા નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં તબીબી તજજ્ઞો દ્વારા લોકોને સાવચેતી રાખવા, ગરમ કપડાં પહેરવા અને અનાવશ્યક રીતે ખુલ્લામાં રહેવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજનાને લઈને એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકંબલમ ચડોતર ખાતે યોજાયેલી આ પરિષદમાં જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીજીના વિચારોને સાચા અર્થમાં અમલમાં મૂકવામાં આવે છે. તેમણે જણાવ્યું કે અગાઉ ગ્રામીણ રોજગાર યોજનામાં 100 દિવસની મર્યાદા હતી, જેને વધારીને હવે 125 દિવસ સુધી રોજગારની ગેરંટી આપવામાં આવી છે, જે ગરીબ અને શ્રમિક વર્ગ માટે મોટી રાહત સાબિત થશે. બાબુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આવક અને આજીવિકાની મજબૂત ગેરંટી ઊભી થશે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી વિવાદના વંટોળમાં સપડાઈ છે. મંડળીના મંત્રી અને ચેરમેન સામે કરોડો રૂપિયાની ઉચાપતનો ગંભીર આરોપ લગાવી દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિમાં દૂધ મંડળીઓનું મોટું યોગદાન છે, પરંતુ લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી હાલ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વાત જાણે એમ છે કે ડેરા ગામના પશુપાલકો અને દૂધ ગ્રાહકો આજે મોટી સંખ્યામાં એકઠા થઈને દિયોદર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. તેમનો સીધો અને સ્પષ્ટ આક્ષેપ છે કે મંડળીના વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા વહીવટમાં મોટી ગડબડ કરવામાં આવી છે. દૂધ ગ્રાહકોના જણાવ્યા અનુસાર મંડળીમાં ખોટા બિલો બનાવીને ઉધારવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ ઉચાપતનો આંકડો નાનો સૂનો નથી, પણ અંદાજિત 2 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગામના જ એક જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માંગી હતી. RTIમાં માહિતી બહાર આવતા જ પશુપાલકો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે હવે દૂધ ગ્રાહકો આરપારના મૂડમાં છે. તેમણે દિયોદર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે
અને કસૂરવારો સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, આ અંગે બનાસ ડેરીના સત્તાધીશો સુધી પણ રજૂઆત કરવામાં આવી છે. પશુપાલકોનું કહેવું છે કે તેમની પરસેવાની કમાણીમાં આર્થિક ભ્રષ્ટાચાર થાય તે ઝાંખી લેવામાં આવશે નહીં, જેથી તેમને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. સાહેબ, પહેલાં ડેરા ગામના લોકો મને કહેતા હતા કે આપણી ડેરીમાં ભ્રષ્ટાચાર થયું છે, પણ મંત્રી ક્યારેક કોઈને કંઈ જવાબ કે સરખો જવાબ આપવાનો તો વધારે કોઈ એની પૂછપરછ કરવામાં આવતી તો એ માથા ભારે હાલ માણસ બની ગયો છે. બહુ ધમકી આપવામાં આવી. મેં આરટીઆઈ કરી. આરટીઆઈ 11 વર્ષની માહિતીમાં જે ઓકડાકીય પ્રૂફ સાથે એવિડન્સ સાથે 2,07,27,939 રૂપિયા ભ્રષ્ટાચાર જોવામાં આવ્યું છે. એમાં લાઇટ બિલનું EGVCLનું મેં સ્ટેટમેન્ટ ઘટાડ્યું. EGVCLનું સ્ટેટમેન્ટ અને જે આ ઓડિટમાં જે લાઇટ બિલ ઉતારવામાં આવ્યું છે એમાં 4,17,000નું ઉચાપત ભ્રષ્ટાચાર કરેલું જોવા મળેલું છે. મકાનમાં એસ્ટિમેટ જે મકાન જે તે ટાઈમે બનાવ્યું, સિમેન્ટ, કપચી, લોખંડ જે એનું 11,72,000નું બિલ છે ઓડિટવાળાના સહી સિક્કાવાળું. અને આ માણસે 41 લાખ રૂપિયા મકાનમાં જેટલી માતબર રકમ ઉધારી અને 29 લાખનું ભ્રષ્ટાચાર કરેલું છે. 11 વર્ષના દૂધ વધારામાં જે ટકાવારી પ્રમાણે ઓડિટમાં અમે એક પ્રાઇવેટ ઓડિટર દ્વારા ચેક કરતા અમને એમાં 67 લાખથી વધુ રકમનું દૂધ વધારામાં ઉચાપત કરેલી જોવા મળેલી છે. પછી ગામમાં વૃક્ષો જે ડેરીમાં લેવામાં આવે છે એ 2500 વૃક્ષો વાવવામાં એની 10 રૂપિયા કિંમત હોય છે, તો 25,000 થાય તો એમણે 1,29,000, 1,10,000, 1,20,000 એવા બિલો ખોટા ઉધારેલા છે. બરાબર. એવી ઘણી બધી બાબતોમાં ડીઝલની વાત કરું તો ડીઝલમાં અમારે ગામની ડેરીમાંથી મિટિંગ માટે દિયોદર સરાદર હોય કે કોઈ બી જગ્યાએ હોય, વર્ષમાં એક બી મિટિંગ માટે લેવામાં આવે તો એનો મામૂલી 5-10 હજાર ડીઝલ તો એમણે લાખ રૂપિયા 80,000, 90,000, 85,000 એવા દર વર્ષે ડીઝલના ઉધાર્યા છે. આમ દરેક બાબતોમાં હજુ પણ આમાં ઊંડી તપાસ થવામાં આવે તો આ 2,07,00,000 છે એનાથી પણ વધારે ઓકળો વધી શકે છે. અમે એ બાબતે આ બોળી ગ્રામ સંખ્યા સાથે દિયોદર પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવેલા હતા. ડેરી કક્ષાએ આપણે બનાસ ડેરી મેનેજિંગ ડિરેક્ટર સાહેબને આ બાબતે મેં અરજી આપવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારને 14/10 અને 19/12 બે વખત જાણ કરી અને અરજી આપવામાં આવેલી છે, પણ કોઈ પ્રકારની કાર્યવાહી થયેલી નથી. તેથી આ મીડિયાના માધ્યમથી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબને પણ હું જણાવું છું કે આમાં ઘટતું પૂરું કરે, બરાબર, અને ડેરીમાં કસ્ટોડિયમ મૂકવામાં આવે અને આવા ભ્રષ્ટાચારી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ડેરીમાં કુલ હાલ ગ્રાહક 500થી વધારે ગ્રાહકો ડેરીમાં છે. 337 સભાસદો છે, બરાબર. પણ આ જે મંત્રી છે છેલ્લા 15 વર્ષથી છે, કમિટી સભ્ય છે એ પણ છેલ્લા 10-15 વર્ષથી છે. આ બધું એકજૂથ થઈ ગયેલું છે, બરાબર. મંત્રી કમિટી સભ્યો એમને સાચવે, મંત્રી એમને સાચવે. તેરી ચૂપ મેરી ચૂપ, બરાબર. ગામના પશુઓ અને બધા ભલે ખાડામાં જાય એવી વાત છે અને મોટું બધું ભેગા રહી અને ઉચાપત ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. ડેરા ગામમાંથી અમે 25-50 જણા થઈને આવ્યા છે. ડેરીનો ભ્રષ્ટાચારો છે ખૂબ, એમાં અમે આવ્યા છે. એમાંથી 1 કરોડ ઉપરનો 2 કરોડનો ભ્રષ્ટાચારો છે. એમાં પણ અમે બધા સમય હળીમળીને આવ્યા છે અને સાહેબને અમે કહો કે અમારી ફરિયાદ લઈ લો સાહેબ, અને ફરિયાદ સાહેબ ગણ લેશે રહી. અમે એ બદલે આવ્યા છે અને કોઈ મિટિંગ ગામમાં ભરતો નથી. મંત્રી કોઈ એમને કાર્યવાહી કરે છે. વર્ષેથી હું હતો, મને ગાડી મેં જો કે તમને રાખવાના નથી. પછી ગોમ સભા ભરવી હોય તો ગોમ સભા પણ નથી ભરતો. ગોમનું ખોટું કામ કરે જ છે અને કહેવા જાય ને હોમો થાય અને બળજબરાઈથી હાલમાં કોઈની જવાબ આપતો નથી જાય. ડેરામાં દૂધ મંડળીમાં નફામાં ઉચાપત કરેલી છે, મકાનમાં ઉચાપત કરેલી છે, ડિવિડન્ડમાં ઉચાપત કરેલી છે, ગ્રાહકોના બોનસમાં ઉચાપત કરેલી છે. અને વારંવાર અમે રજૂઆત કરી કે હિસાબ આપો, પણ હિસાબ આપતો નથી. ઉલટાના ધાક ધમકી આપે છે, આડાવળું બોલે છે. એના સંધાનમાં અમે દિયોદર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવેલા છીએ. ડેરીના અંદર જ્યારે સાધારણ સભા ભરાતી હોય છે ત્યારે આપ હાજર હો છો, આ માગણીઓ આપે? અત્યાર સુધી સાધારણ સભા ભરાણી જ નથી. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી સાધારણ સભા ભરતા પણ નથી. વર્ષો થઈ ગયા સાધારણ સભા ભર્યાને. ડેરા ગામની દૂધ બળીનો વિવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. એક તરફ કરોડો રૂપિયાની ઉચાપતના ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ દૂધ ગ્રાહકોનો રોષ સાતમા આસમાને છે. હવે પોલીસ તપાસમાં અને બનાસ ડેરી દ્વારા થતી તપાસમાં શું હકીકત બહાર આવે છે અને કસૂરવારો સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેલી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો.
વિરામ બાદ જોઈશું સીમાડા ઓળંગી 7 સમુદ્ર પારથી નડાબેટ પહોંચ્યા મહેમાન. સફેદ રણના આંગણે વિદેશી પક્ષીઓનો છવાયો કલરવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. કડકડતી ઠંડીથી બચવા હજારો માઇલનું અંતર કાપીને 7 સમુદ્ર પારથી મહેમાન પક્ષીઓ નડાબેટના રણે આવી પહોંચ્યા છે. રશિયા અને મધ્ય એશિયાના બર્ફીલા પ્રદેશો છોડી આ વિદેશી પંખીઓએ ભારત પાકિસ્તાન સરહદે મુકામ કર્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરત અને સરહદના અનોખા સંગમ સમાન આ નયનરમ્ય દ્રશ્યો સીમા દર્શનના માહોલમાં 4 ચાંદ લગાવી રહ્યા છે. દર વર્ષે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો પોતાનું કડક ચહેરું બતાવે છે, ત્યારે હજારો કિલોમીટર દૂર એક શાંત પરંતુ અદ્ભુત યાત્રા શરૂ થાય છે. રશિયા, અઝરબાઈજાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા અતિ ઠંડા પ્રદેશોમાં ડિસેમ્બર બાદ તાપમાન શૂન્યથી ઘણી નીચે ઉતરી જાય છે. બરફની ચાદર સમગ્ર વિસ્તારને ઢાંકી લે છે અને જીવન માટે જરૂરી ખોરાક મેળવવો મુશ્કેલ બની જાય છે. આ કઠિન પરિસ્થિતિમાંથી બચવા માટે અનેક પ્રજાતિના પક્ષીઓ પોતાની જન્મભૂમિ છોડીને અનુકૂળ વાતાવરણની શોધમાં લાંબી મુસાફરી પર નીકળી પડે છે. હજારો કિલોમીટર લાંબી આ યાત્રા દરમિયાન તેઓ પર્વતો, નદીઓ અને રણને પાર કરે છે. આ યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ છે ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલું નડાબેટ અને કચ્છનું રણ. આ વર્ષે શિયાળાની ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી આ પક્ષીઓ તેમના પરંપરાગત નિવાસસ્થાન કરતાં થોડા વહેલા અને અલગ માર્ગે અહીં પહોંચી ગયા છે. નડાબેટના રણમાં ભરાયેલા પાણી તેમના માટે જીવનદાયી સાબિત થયા છે. સફેદ રણની વચ્ચે ફેલાયેલું પાણી અને તેમાં વિચરતા વિદેશી પક્ષીઓ કુદરતનું અદ્ભુત દ્રશ્ય સર્જે છે. રણમાં ફેલાયેલા પાણીમાં ઝૂંડમાં ઉતરતા, ઉડાન ભરતા અને ખોરાક શોધતા આ પક્ષીઓએ નડાબેટનું રણ જાણે જીવંત કરી દીધું છે. આ દ્રશ્યો માત્ર આંખોને આનંદ આપતા નથી, પરંતુ કુદરતના સંતુલન
અને માઇગ્રેશનની અનોખી પ્રક્રિયાને પણ ઉજાગર કરે છે. વિશેષ વાત એ છે કે જેવો ઉનાળાનો માહોલ આ પક્ષીઓના મૂળ દેશોમાં હોય છે તેવો જ માહોલ ગુજરાતમાં શિયાળામાં જોવા મળે છે. આ સમાનતા પક્ષીઓને અહીં તરફ આકર્ષે છે. શિયાળો પૂરો થતાં જ જેમ જેમ ઉત્તર ગોળાર્ધમાં ઠંડી ઓછી થાય છે તેમ તેમ આ પક્ષીઓ ફરીથી પોતાના મૂળ પ્રદેશ તરફ પરત ફરે છે. આ દિવસોમાં નડાબેટ ખાતે યોજાતા સીમા દર્શન માટે દેશભરના પ્રવાસીઓ અહીં પહોંચે છે. સરહદની મુલાકાત સાથે સાથે આ પ્રવાસીઓ માટે વિદેશી પક્ષીઓને નિહાળવું એક યાદગાર અનુભવ બની રહ્યો છે. કુદરત અને રાષ્ટ્ર સીમા વચ્ચે સર્જાયેલો આ સંયોગ નડાબેટને વિશેષ ઓળખ અપાવી રહ્યો છે. વિદેશી પક્ષીઓનું આગમન માત્ર પ્રવાસન માટે મહત્વનું નથી, પરંતુ પર્યાવરણની તંદુરસ્તીનો પણ સંકેત આપે છે. નડાબેટના રણમાં સર્જાયેલા આ દ્રશ્યો યાદ અપાવે છે કે કુદરત કોઈ સીમા માનતી નથી, તે માત્ર જીવન માટે અનુકૂળ સ્થળ શોધે છે. બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી ફ્લેમિંગો આમ તો જવલ્લે જ ભારતમાં જોવા મળતું હોય છે, પરંતુ શિયાળાની ઋતુ દરમિયાન આ પક્ષી ઈરાન, ઇઝરાયલ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી માઇગ્રેશન કરી ભારતમાં આવે છે અને ભારતના મુંબઈ સહિત ગુજરાતના અને રાજસ્થાનના ઠંડા વિસ્તારોમાં આ પક્ષી જોવા મળતું હોય છે. અત્યારે નડાબેટ વિસ્તારની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો અહીં ફ્લેમિંગો નામના પક્ષીઓ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇઝરાયલથી માઇગ્રેટ થઈ અને અહીંયા આવ્યા છે. શિયાળાની શરૂઆત થતાં જ આ પક્ષીઓ તેઓ ઠંડા પ્રદેશ છોડી અને ગુજરાતના સૂકા પ્રદેશ અને રણકાંઠા વિસ્તારમાં આવી જતા હોય છે અને શિયાળાની ઋતુ દરમિયાન તેઓ અહીં પ્રજનન ક્રિયા પણ કરતા હોય છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસ સુધી આ પક્ષીઓ અહીં રોકાય છે અને ફેબ્રુઆરી માસ બાદ ધીરે ધીરે માર્ચ મહિનો આવતા આ પક્ષીઓ માઇગ્રેશન શરૂ કરી અને પોતાના વતન તરફ ફરતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફ્લેમિંગો પક્ષીને જોવાનો પણ એક દુર્લભ નજારો અહીં શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતો હોય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જયંબીના નાદ સાથે ગબડનો ગઢ ભક્તિના રંગે રંગાશે. એક જ સ્થળે 51 શક્તિપીઠોના દિવ્ય દર્શનનો અદ્ભુત લાવો મળશે માઈ ભક્તોને. પથ્થર એટલા દેવ પૂજતી ધરા પર મમતાની લાજ લૂંટાઈ. પાપ છુપાવવા નિર્દય જનેતાએ ફૂલ જેવા માસૂમને કચરાના ઢગલામાં તરછોડ્યું. લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીમાં આરટીઆઈના ફટકે ફૂટ્યો કૌભાંડનો પરપોટો. દૂધ મંડળીમાં આચરવામાં આવેલી કરોડોની ગેરરીતિ મામલે ન્યાય માટે પશુપાલકો પહોંચ્યા પોલીસના શરણે. સીમાડા ઓળંગી 7 સમુદ્ર પારથી નડાબેટ પહોંચ્યા મહેમાન. સફેદ રણના આંગણે વિદેશી પક્ષીઓનો છવાયો કલરવ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.